એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં વિકરાળ આગ લાગી। આજે વહેલી સવારના તારીખ 18/9/2025 ના 2:05 હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી 112 નંબર ઉપરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બનેલ છે। તેના અનુસંધાને અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતેથી બગસરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફર્સ્ટ ટર્ન આઉટ તરીકે પહેલી ગાડી રવાના કરાવેલ, પરંતુ આગ વિકરાળ હોવાના કારણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર HP સરતેજાની આગેવાની હેઠળ એક મની ફાયર ટેન્ડર અને 12,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતું વોટર બ્રાઉઝર સાથે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી। ઘણની મદદથી ગ્રીલના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો, પરંતુ ધુમાડો વધુ હોવાના કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમતથી આગ પર કાબુ મેળવી લીધેલો। તેમજ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી। આ કામગીરી કરનારા ફાયર સ્ટાફ, ફાયર ઓફિસર HP સરતેજા, સાગર પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, નિલેશ સાનિયા, હર્ષપાલસિંહ ગઢવી, કૃષ્ણ ઓળકિયા, મિલન ગાંભવા તેમજ બગસરા ફાયર વિભાગના ભીખુભાઈ, દીપકભાઈ વગેરે જોડાયા હતા અને આગને મહા મહેનતે કાબુમાં લીધી હતી।